કથળતી કાયદો વ્યવસ્થા વચ્ચે અમદાવાદ સીપીની ગાઈડલાઈન પીઆઈએ રાત્રે 12 વાગ્યા સુધી રોકાવું પડશે. અરજદારોને સાંભળી એક્શન અને વિસ્તારમાં વાહન ચેકિંગ, ફૂટ પેટ્રોલિંગ કરવું પડશે. રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર ગેરકાયદે દરગાહનું હાથ ધરાવું ડિમોલેશન. હાઈકોર્ટે અરજી ફગાવતા જ પ્રશાસને ચુસ્ત બંદોબસ્ત સાથે ગેરકાયદે દરગાહનું બાંધકામ કર્યું જમીનદોસ્ત. સુરતની કરંજ જીઆઈડીસીમાં યાનના ગોડાઉનમાં ભીષણ આગથી મચી અફરાતફરી. તો અંકલેશ્વર જીઆઈડીસીમાં ગિંડા કેમિકલમાં આગ ભભૂકતા દૂર દૂર સુધી જોવા મળ્યા આગના ગોટા. થરાદ નર્મદાની બ્રાન્ચ કેનાલમાં પાણી ચાલુ રાખવા ખેડૂતોની માંગ. પાણી બંધ થતા બાજરી જુવારના પાકને નુકસાનની ભીતિ. ખેડૂતોએ 1 મહિના માટે પાણી ચાલુ રાખવા કરી રજૂઆત. ભાવનગરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિની સામે ઉઠ્યા સવાલ. બાબા ગેંગના સાગરીતો પર ઘરમાં તોડફોડનો આરોપ. પીડિત પરિવાર જીવન જીવવું મુશ્કેલ બનતા એસપી ઓફિસે પહોંચ્યા.